અમીરગઢ તાલુકાના ધનપુરા ગ્રામ પંચાયતના લોકોએ પાણીની સમસ્યામાંથી લીધો રાહતનો શ્વાસ। અમીરગઢ તાલુકાના ધનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઊભી થયેલ પીવાના પાણીની ગંભીર સમસ્યાને અંતે સફળતાપૂર્વક ઉકેલ મળ્યો છે। ગ્રામ લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે। થોડા સમય અગાઉ ગામમાં પાણીની અછત અંગે પ્રેસ મીડિયા દ્વારા ધડાકેદાર રજૂઆત કરવામાં આવી। ગ્રામ લોકોની મુશ્કેલીને પ્રાથમિકતા આપવા તંત્રએ તાત્કાલિક પગલાં ભર્યા। પરિણામે લાંબા સમયથી ચાલી આવતી પાણીની તકલીફનો સુખદ અંત આવ્યો છે। આ કામગીરીમાં ગ્રામ પંચાયતના સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી, તાલુકા તલાટી તેમજ સમગ્ર પંચાયત બોડી દ્વારા ઈમાનદારીપૂર્વક પોતાની ફરજ બજાવવામાં આવી। સંકલિત પ્રયાસોથી પાણીની સપ્લાય વ્યવસ્થા સુધારવામાં આવી અને ગામની એક મોટી ખોટ પૂર્ણ થઈ। ગ્રામજનો દ્વારા પંચાયત અને તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। લોકોનું કહેવું છે, જો આવું જ જવાબદાર અને સતત કાર્ય ચાલતું રહેશે તો ગામ વિકાસની દિશામાં વધુ મજબૂત પગલાં ભરી શકશે। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ। અને પુરા ગ્રામ પંચાયતની આજુબાજુના 10-15 ઘરોમાં પાણીની ખૂબ જ સમસ્યા હતી, જેની અમે વારંવાર જાણ કરતા હતા। તેમ છતાં પાણીનું સુખદ અંત આવેલો છે કે આપણા લોકોએ અને ગ્રામ પંચાયતની આજુબાજુના 10 થી 15 ઘરોમાં પાણીની વ્યવસ્થા કરેલી છે। પંચાયતના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ તેમજ પંચાયતની તમામ બોડીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આ પાણીની ખૂબ જ મોટી સમસ્યાનું નિવારણ કરેલું છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। આગળ એક શિક્ષિત એવા જાગૃત ડેપ્યુટી સરપંચ તરીકે ધનપુરા ગ્રામ પંચાયતના છે। આજે દોસ્તો ગામમાં આ 15 થી 20 ઘરો માટે પાણીની એટલી બધી સમસ્યા હતી કે વારંવાર રજૂઆત કરવા છતાં અમારા ગ્રામ પંચાયતની અંદર વારંવાર રૂપાભાઈ જેવા જાગૃત નાગરિકે અમને અરજીઓ કરવાથી બરાબર લિખિત રજૂઆત કરવાથી એમને અમે પંચાયત બોડી અને સરપંચ દ્વારા અને તલાટી દ્વારા સોંપડી પાણીનું નિરાકરણ લાવ્યું છે। એ બદલ હું ખૂબ ખૂબ રૂપાભાઈ, સમગ્ર ગ્રામ પંચાયત સભ્ય અને સરપંચનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઓકે, આ સાથે આપણે ત્યાંના ડેપ્યુટી સરપંચ, તલાટી તમામ બોડીને આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા જ કામ કરતા રહો, લોકોના રજૂઆતને સાંભળો અને એમને પરિણામ સારા આપો, કામ કરતા રહો, સેવા કરતા રહો। તેમના માટે આવનારા સમય માટે શુભકામનાઓ। તમને ઓલ ધ બેસ્ટ।